નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તો હવામાનને લઈને આગાહી કરવામાં આવી અને રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નીનો વિસ્તારમાં લા નીનો બની શકે છે। 18 થી 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે। 26 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે। હમણાં અરબી સમુદ્રનું ટેમ્પરેચર પણ ઊંચું છે, બંગાળ ઉપસાગરનું ટેમ્પરેચર પણ ઊંચું છે। આમ છતાં જોવા જઈએ તો હમણાં લા નીનો બનવાની કન્ડિશનથી ઠંડી રેકોર્ડ તોડ બનશે એવા સમાચાર છે। ત્યાં જોઈએ તો હજુ એ અંગે કંઈ કહી શકાય નહીં, કારણ કે ઘણા જાણ્યા અજાણ્યા બળો પછી જ નિષ્કર્ષ પર આવી શકાય। પરંતુ આમ છતાં તારીખ 18 થી 20-21 અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ વલસાડ જિલ્લા એસીબીએ લાંચા અધિકારીઓને ઝડપી પાડ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે વલસાડ જિલ્લા એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે। એસીબીએ 2 લાંચા અધિકારીઓને ઝડપી પાડ્યા છે। વલસાડ ખાતેથી આ સમાચાર। વાપીની સીજીએસટી ઓફિસના એકાઉન્ટન્ટનો લાંચ લેતા ઝડપાયા છે। તો સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને 2 અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી કપિલ જૈન અને રવિશંકર ઝા લાંચ લેતા માટે રંગે હાથ ઝડપાયા છે। ફરિયાદીએ સીજીએસટી ઓફિસમાં ફૂલ છોડના કુંડા આપ્યા હતા અને તેને અપ્રૂવ કરવા માટે આ લાંચ માંગી હતી। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રોકાણના નામે ઠગાઈ કરવામાં આવી છે। તો સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં સાયબર ક્રાઇમમાં રોકાણ કરવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે। રોકાણના નામે ઠગાઈ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો 1 કરોડ 64 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદથી આ ચોરીના સમાચાર, જેમાં ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ 1.5 કરોડની ચોરી કરવામાં આવી હતી, જે પારડીના જૈન દેરાસરમાં ચોરી થઈ હતી। પૂજારી અને સફાઈ કર્મીઓએ ચોરી કર્યાનો ખુલાસો કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને ભગવાનને પહેરાવેલા 117 કિલોના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી। મુગટ કુંડળ સહિતના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી અને આ 1.5 કરોડથી વધુનો જે આ ચોરી આચરવામાં આવી હતી ને તેને લઈને હવે 2 લોકોની અટકાયત કરાઈ હતી। દેરાસરમાં બનાવેલા લોકરમાંથી પણ ચોરી કરવામાં આવી હતી। પારડી પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યારે પૂજારી અને સફાઈ કર્મીઓએ ચોરી કર્યાનો ખુલાસો કર્યો છે। તાપીના સોનગઢ નજીક અકસ્માતની ઘટના બની છે। તો આ અકસ્માતના સમાચાર તાપીના સોનગઢ ખાતેથી સામે આવી રહ્યા છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। તાપીના સોનગઢ નજીક અકસ્માતની ઘટના બની છે। સુરત ધુલિયા હાઈવે નંબર 53 પર અકસ્માત સર્જાયો છે। પેસેન્જર બસ અને રેતી ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી। અમદાવાદ ધોલેરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ ધોલેરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના અન્ય સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોલેરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। એબીસીડી બિલ્ડિંગ નજીક બ્રિજ પર અકસ્માત સર્જાયો છે।
રોંગ સાઈડ આવી રહેલી કાર ટ્રક સાથે અથડાઈ હતી અને કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે તો અને સમાચાર અકસ્માતના સામે આવી રહ્યા છે. બનાસકાંઠા ખાતેથી જેમાં ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાઈવે પર ભોયણ પાટિયા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ટ્રેલર પલટી ખાતા ટ્રેલરમાં સવાર 2 લોકોના દટાઈ જતા મોત થયા છે. 2 લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે 2 લોકોના મૃત્યુ થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે. ફાયરની ટીમોએ મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી અને 2 લોકોને ઇજાઓ પહોંચી છે જ્યારે અન્ય 2 લોકોના મોત થયા છે. ટ્રેલર પલટી ખાતા ટ્રેલરમાં સવાર 2 લોકોના દટાઈ જવાથી મોત થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર પર્વત પર જે પ્રતિમા આવેલી છે તેને ખંડિત કરવાનો જે મામલો સામે આવ્યો હતો ને તેને જ લઈને નવસારી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી ખાતેથી આ સમાચાર જેમાં ગુરુ ગોરખનાથની પ્રતિમાને ખંડિત કરવાના મામલે રેલી યોજવામાં આવી હતી. આશ્રમમાં મૂર્તિને ખંડિત કરી તોડફોડ કરવા મામલે આક્રોશ જોવા મળી રહ્યો છે. રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વોના મુખ્ય સૂત્રધારને પકડી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. નવનાથ આશ્રમના ગાદીપતિ છોટે દાદાએ આવેદનપત્ર આપ્યું છે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નવી ટેટ 1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી જેમાં નવી ટેટ 1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થયું છે. ટેટ 1 પરીક્ષા 14 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે. તો મહેસાણામાં આવેલી ખારી નદી નજીકથી માનવ પગ મળી આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા ખાતેથી જેમાં નદી પાસેથી હવે માનવ પગ મળી આવ્યો છે. ખારી નદી નજીકથી માનવ પગ મળી આવ્યો છે. મહેસાણા ખાતેથી આ સમાચાર લાખવડી ભાગળ નજીક ફુક્સ રોડ પર આ ઘટના બની છે. અજાણ્યા માણસનો પગ કપાયેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે વૃદ્ધ માણસનો પગ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. અરવલ્લી બાદના 60વા ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી ખાતેથી. અરવલ્લીના બાદના 60અંબા ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો. કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય આકરા બન્યા છે. એમએલએ ધવલસિંહ ઝાલાએ અધિકારીઓનો ઉધડો લીધો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના બાયડ ખાતેથી જેમાં જિલ્લા સ્તરના કાર્યક્રમની પત્રિકામાં એમએલએનું નામ જ નહોતું અને અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. આમ તો આવવાની ઈચ્છા હતી નહીં. અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે. જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યોને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ. અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર.
બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાઘરોલ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર સામે આવ્યા વાઘરોલ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આ આયોજનમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ખેડૂતોને કૃષિ પાક સંરક્ષણની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં મામલતદાર, ભાજપ પ્રમુખ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ કોલેજના ચેરમેનના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ખેડૂતોને કૃષિ પાક સંરક્ષણની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જ્યારે મામલતદાર, ભાજપ પ્રમુખ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે રવિ કૃષિ કાર્યક્રમ યોજાયો હતો. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબત પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે કલેક્ટર, ડીડીઓ, કૃષિ વૈજ્ઞાનિક અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિ મંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરવા પરબત પટેલનું ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આજે રવિ કૃષિ મહોત્સવ 2025 તેમજ કૃષિ વિકાસની નિમિત્તે વાવ થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાયત્રી વિદ્યાલયમાં થરાદ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં ખેડૂતોની 1000 સંખ્યા બોલાવવામાં આવી હતી. વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ વિશે તેમજ અલગ અલગ ખેતી પદ્ધતિ, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે એમને જાણવા મળે. તેમજ અત્રે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને જમીન ધીમે ધીમે એમાં ક્ષાર વધતો જાય છે તો કઈ રીતે ક્ષાર ઘટાડવો એના વિશે પણ એમને સમજણ આપવામાં આવી હતી. અત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર. એમને મને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો ટ્રેક્ટર માટે, સબસિડી માટે. એનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરકાર પ્રગતિશીલ છે અને ખેડૂતની સેવા પણ કરે છે. મારું નામ પટેલ નરબતભાઈ કેસરાભાઈ, ગામ મલુપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. કાર્યક્રમ નમસ્કાર મિત્રો. આજે સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રીના વર્ચ્યુઅલ સંબોધનથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવો અને વિકાસશીલ પખવાડિયા માટેની મિલિત મળ્યા. આજના કાર્યક્રમમાં ત્યારે વાવ થરાદ જિલ્લો નવો બન્યો, જેથી કરીને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થરાદ ખાતે રાખવામાં આવ્યો. તાલુકા કક્ષા તો અરવલ્લીના ધનસુરા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જ લઈને કાર્યક્રમનું આયોજન થયું હતું. તો સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીના ધનસુરા ખાતેથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર, ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા. તો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે ખેડૂતોને સોલાર પાવર યુનિટ, સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. સુરત આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન બંધુ દેખાયો હતો. તો આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે સુરત આરોગ્ય વિભાગની ચેકિંગ દરમિયાન બંધુ દેખાયો હતો.
અમદાવાદના નિકોલમાં પોલીસે વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં મુંબઈ વેપારી સાથે પોલીસે તોડફોડ કરી રૂપિયા 5.88 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આઈ ડિવિઝન ટીઆરબી જવાનો રાજેશ અને વિશાલ પટણીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં આરોપીઓએ કાર રોકી ક્રિકેટ સટ્ટાના નામે ધમકી આપી પૈસા ખાનગી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ બંને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેની તપાસ ચાલુ છે. पुलिस स्टेशन में राजस्थान सर्कल पास एक फरियादी द्वारा एमनी पासेथी 5,87,000 જેટલા રૂપિયા રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં 4 અજાણ્યા પોલીસ તેમજ ટીઆરબી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને છે ત્યાં ટીઆરબીમાં નોકરી કરતા હતા. એ બંને બી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એ લોકોના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ બંનેની પૂછપરછ દરમિયાન અન્ય બીજા 2 નામ ખુલવામાં આવેલા છે, જેમાં પોલીસ અને ટીઆરબીનો સમાવેશ થાય છે. બંને આરોપીની જે ફરિયાદી જોડે છે, ફરિયાદી જોડે ઓળખ પરેડ કરવામાં આવી. બંને ફરિયાદી આરોપીને ઓળખી બતાવતા. સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે. શહેરમાંથી ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે. ઝોન 1 એલસીબી અને પુણા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા પાડીને 11.78 લાખનું ડુપ્લિકેટ કોસ્મેટિક કબજે કર્યું છે. આરોપી કોસ્મેટિક ચીજ વસ્તુઓનું રો મટીરિયલ બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી તેને વેચતો હતો. પોલીસે પિતા બાબુ ચૌહાણ સહિત 2 પુત્રોને ઝડપી પાડ્યા છે. તેમજ 25,000ના કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે. નકલી ફાર્મ બનાવી પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે રજીસ્ટર કરી ફ્રોડના નાણાંની હેરાફેરી કરનાર ટોળકીનો એક ઝડપાયો હતો. ઇન્વેસ્ટમેન્ટમાં નામે નકલી વેબસાઇટ ખોલી સાયબર ક્રાઇમ કરતા હતા. ફોરેક્સ ટ્રેડિંગના બહાને ફરિયાદીના 23 લાખ ઉપરાંતની ભેજાબાજે ઠગાઈ કરી હતી. આ મામલે દિલ્હીના સાવન ખાંટબંધાની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી. તેમજ પોલીસે સાવન પાસેથી લેપટોપ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 37/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે 23 લાખ અને 35,000નું ફ્રોડ થવામાં આવેલ, જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ. જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબશ્રી, એડિશનલ કમિશનર સાહેબશ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ₹1,87,00,000ની છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. ટ્રેડિંગ એડવાઇઝર તરીકેની ઓળખ આપી અને metaxonline.com ઉપર એમનું એકાઉન્ટ બનાવી અને એમાં અલગ અલગ ટ્રેડિંગ કોમોડિટીઝ અને અલગ અલગ કંપનીના ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ બતાવેલું હતું. જે બાબતમાં ફરિયાદી પાસેથી આશરે 1,87,00,000 જેટલા પૈસા ઇન્વેસ્ટ કરાવેલા હતા, જે બાબતનો ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો હતો. આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ બેંક ઓફ મહારાષ્ટ્રનો જે એકાઉન્ટ નંબર હતું એના જે વ્યક્તિ જેના નામનું એકાઉન્ટ હતું એ વ્યક્તિને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવેલો છે. મહીસાગરના લુણાવાડાના જૂના ગોરાળા ગામે વીજપોલ પરથી તસ્કરો વીજવાર ચોરી ગયાની ઘટના સામે આવી છે. અંદાજે 1 કિલોમીટર સુધીના 39,965 રૂપિયાની કિંમતના વીજવારો તસ્કરો ચોરી ગયા હતા. ત્યારે આ મામલે MDVCLના ઇજનેર દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીમડિયા પંચાયતમાં વિવાદ સામે આવ્યો. લીમડિયાના સરપંચ અને સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા માજી ધારાસભ્ય જિગ્નેશ સેવક સામે ખાનપુર પોલીસ સ્ટેશને લેખિત અરજી રૂપે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માજી ધારાસભ્યએ આરોપ લગાવવામાં આવ્યો છે કે ખોટા એફિડેવિટ અને નકલી આધાર પુરાવા વડે લીમડિયા, ગાંગતા અને બેડવલીમાં સેવા સહકારી મંડળીની રચના કરી છે. મંડળીમાં પોતાના નજીકીઓના નામો ઉમેરી કબજો કર્યો હોવાના આરોપ સાથે તપાસની માંગ કરવામાં આવી છે.
લીંબડિયા સેવા મંડળીના ખોટા લેટર પેડનો ઉપયોગ કરીને મારી ખોટી રીતે એમના હિત માટે એમના કુટુંબ પૂરતી આ લોકોએ છૂટી પાડી દીધી, તો અમારી જાણ બહાર પડી ગઈ અને એમાં એફિડેવિટ કરી એમણે કે આમાં કોઈ સગા સંબંધીઓ નથી. ચિરાગભાઈ અંબાલાલ સેવક અને જિજ્ઞેશભાઈ સેવક એના પ્રાયોજકો છે, તો આ એમના લોહીના સંબંધો નથી એવું ખોટું એમણે એફિડેવિટ કર્યું. એ માટે મેં એમના વિરુદ્ધમાં ફરિયાદ કરી. અમદાવાદના દરિયાપુરમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં વોટ ચોર ગદી છોડના નારા સાથે રેલી નીકળી હતી. આ રેલીમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વોટ ચોરી થયાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીઓમાં વોટ ચોરી ના થાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એટીએમ મશીનમાં મદદના બહાને ઠગાઈ કરતો ઠગ પોલીસના જાળમાં આવ્યો હતો. આરોપી નાગજી રબારી કબજામાં લેવાયેલ 81 એટીએમ કાર્ડ રોકડ રકમ મળી આવી છે. પૂર્વ વિસ્તારમાં એટીએમ મશીન પાસે મદદનું બહાનું કરી લોકોને છેતરતો ઠગ ઝડપાયો છે. આરોપી એટીએમ પર પહોંચેલા વૃદ્ધ અને અભણ લોકોને મદદ કરવાનું નાટક કરીને તેમની પાસેથી કાર્ડ લઈ કાર્ડ બદલીને બાદમાં તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડતો હતો. આરોપી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જેવા વિસ્તારોમાં અનેક લોકોને છેતર્યા છે. અમરેવાડી પોલીસ સ્ટેશનની જે સર્વેલન્સ સ્ક્વોડ છે, સર્વેલન્સ સ્ક્વોડ ગઈકાલે જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમરેવાડી પોસ્ટ ઓફિસ રસ્તા પાસે એક SBIનું એકાઉન્ટ ત્યાં આગળ એ લોકો પેટ્રોલિંગમાં ચેક કરતા હતા, ત્યારે એક સસ્પેક્ટ માણસ મળ્યો હતો જેનું નામ છે નામજીભાઈ પ્રભાતભાઈ રબારી. આ માણસ જોડેથી કુલ ટોટલ 81 જેટલા એટીએમ મળેલા હતા, તેમજ 19,500ની રોકડ રકમ મળેલી હતી. સુરતના ઉલપાડમાં જમીનોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકારી પ્રોજેક્ટ માટે કોર્પોરેશનને જમીનની જરૂર હતી, માત્ર 14 દિવસમાં 87 વીઘા જમીન બિન ખેતી કરાઈ હતી. જમીન એને થઈ જતા કોર્પોરેશનને 115 કરોડ વધુ ચૂકવવા પડ્યા છે. ત્યારે સરકારમાં હાજર લોકો જ ભ્રષ્ટાચાર કરે તો પગલાં કેવા ભરવા જોઈએ તેવા સવાલ ઉઠ્યા છે. આ 87 વીઘા જમીન એને થઈ ગઈ અને એમાં જે લોકોએ મળતિયાને 1 વર્ષના પીરિયડમાં એ જે 3 ગામની જગ્યાએ 9 ગામ આવ્યું ત્યાં એ લોકો જમીન ખરીદીને એને કરાવીને રેડી જતા. 1 વર્ષનો સમયગાળો મળ્યો એ લોકોને અને 1 વર્ષના સમયગાળામાં પછી સંપાદનની કાર્યવાહી થઈ એટલે 115 કરોડ રૂપિયા વધારે પાવર ગ્રીડ કોર્પોરેશને ચૂકવવા પડ્યા. અને એમાં જે મલાઈ જે ખાધી છે એ આ લોકોએ દસ્તાવેજી પુરાવા મારી પાસે સર્વે નંબર પણ છે. તમે સર્વે નંબર હું તમને આપવા તૈયાર છું કે કેટલી 87 વીઘામાં કયા સર્વે નંબર એને થયો છે, એના તમે નામ જોશો, દસ્તાવેજની નકલ તમે મેળવી શકો છો. જે રીતે મારી પાસે છે દસ્તાવેજ, અમુક દસ્તાવેજો છે એ રીતની એ પણ તમે મેળવી શકો તો તમને સ્પષ્ટ થઈ જશે કે આમાં કોણે મલાઈ ખાધી. શીખ સમુદાયના 9મા ગુરુ ધન ગુરુ તેગ બહાદુરજી સાહેબની 350મી શહીદી પ્રસંગે દેશભરમાંથી શરૂ કરાયેલ નગર કીર્તન યાત્રા અમદાવાદના ઓઢવ ગુરુદ્વારા પહોંચી હતી. અહીં શીખ ભાઈઓએ ભજન કીર્તન સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. ગુરુ સાહેબની સહસ્ત્ર ગાડીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. યાત્રા શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપી રહી છે. આ યાત્રા ભારતના અલગ અલગ મહાનગરોમાં અને શહેરોમાં ભ્રમણ કરી અમન અને શાંતિનો સંદેશો પાઠવી રહી છે. સિખ ધર્મના 9મા ગુરુ ધન શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ સમર્પિત આ નગર કીર્તન એ યાત્રા આસામથી ધોબડી સાહેબ ગુરુદ્વારાથી નીકળીને આખા ભારતમાં ભ્રમણ કરીને એ પંજાબ આનંદપુર સાહેબ જશે. અને એ જ સંદર્ભમાં 12 ઓક્ટોબરે ગુજરાતમાં આ નગર કીર્તન યાત્રા પ્રવેશ કરી હતી. વાપી, ભરૂચ, સુરત, બરોડા થઈને એ અમદાવાદ 13 ઓક્ટોબરે અહીંયા પહોંચી. દિવાળીના પર્વને લઈ સુરત મનપાનું ફાયર વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. દિવાળીના 3 દિવસ માટે ફાયર જવાનોની રજા રદ કરવામાં આવી. 24 કલાક ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે. 9 ઝોનના વિવિધ 10 સ્થળો નક્કી કરી ફાયરની ટીમ તૈનાત કરવામાં આવશે.
પણ દિવાળીનો સમય દરમિયાન છે એટલે વિશેષ તૈયારીઓ અમે કરી રાખી છે. અમારા જે તે ફાયર સ્ટેશન પર અધિકારી અને કર્મચારીઓની રજા બંધ કરી દેવામાં આવેલી છે. ફાયરના વ્હીકલ છે એ જે પણ એનું ડીઝલ અને જે ફ્યુલ પુરાવાનું હોય છે એના માટે સૂચના આપી દેવામાં આવેલી છે. પાણીના વિશેષ ટેન્કરો અમે 4 ઝોનમાં અલગ અલગ જગ્યાએ ગાડીઓ મુકાવવાના છે કે જેથી કરીને રાત્રે પાણીના ટેન્કરની જરૂર પડે તો એને પણ વ્યવસ્થા કરી શકીએ. કેટલા ફાયરના જવાનો છે ટોટલ? બેન, અમારી પાસે 1200 થી 1500 માણસનો મેન પાવર છે. અમારા સ્ટાફની અમે રજાઓ બંધ કરી દીધી છે. આ સમય દરમિયાન એ લોકો ખડે પગે સ્ટેન્ડ બાય રહેશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.